यश गाथा छे महर्षि गुरुकुलनी सौने हमारा प्रणाम। मात पिताना सपना अमे होशे करशु सा। આગળ આપણે ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળ ભણ્યા। ટોટલ બે પરિબળ છે, આંતરિક અને બાહ્ય। આંતરિક પરિબળ આપણા કોર્સમાં છે નહીં, આપણા અભ્યાસમાં આવતા નથી। આપણે અભ્યાસ કરવાના બાહ્ય પરિબળ જે ટોટલ 6 પરિબળ છે, એમાંનું પહેલું પરિબળ બાહ્ય પરિબળમાંથી પહેલું પરિબળ છે આર્થિક પરિબળ। એ આર્થિક પરિબળના ટોટલ 8 આર્થિક પદ્ધતિ, આર્થિક વિકાસની માત્રા, ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણ, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકની વહેંચણી, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને અન્ય પરિબળ। આ ટોટલ 8 પરિબળ છે એ આર્થિક પરિબળના ભાગ છે। જે બાહ્ય પરિબળ છે, બોર્ડની અંદર બાહ્ય પરિબળ ટોટલ 6, એમાં આર્થિક પરિબળના બીજા 8, 14 માંથી કોઈ એક 3 માર્કનો પ્રશ્ન ફરજિયાત પૂછાય। એમાંનું પહેલું પરિબળ આર્થિક પરિબળનો પેટા પ્રકાર છે આર્થિક પદ્ધતિ। જે આપણે આગળ ભણી ગયા ધોરણ 11 માં કે કોઈ પણ દેશની આર્થિક પદ્ધતિનું બંધારણ, દેશનું બંધારણ અને દિશા નક્કી કરવામાં આર્થિક પદ્ધતિ મદદરૂપ બને। કે કોઈ પણ દેશ કયું બંધારણ રાખશે, એનું બંધારણ કેવું હશે, એના કાયદા નિયમો કેવા હશે, એ કેના આધારે નક્કી થાય? એ દેશની આર્થિક પદ્ધતિના આધારે। આપણને આર્થિક પદ્ધતિના આધારે કેવી રીતે? તો જનરલી વિશ્વની અંદર 3 પ્રકારની આર્થિક પદ્ધતિઓ છે, મૂડીવાદી, સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર। ત્રણે 3 અર્થતંત્ર એ અલગ અલગ છે, ત્રણેયમાં નિયમો, કાયદા, કાનૂન અલગ બને। એટલે જો આપણે મૂડીવાદી પદ્ધતિ અપનાવી તો એના આધારે દેશની બંધારણ નક્કી થાય, એના આધારે દેશનું કાયદાઓ નક્કી થશે। જો સમાજવાદી હોય તો એના કાયદા અલગ, અને મિશ્ર અર્થતંત્ર હોય તો એના પણ કાયદા અલગ। એટલા માટે કીધું કે કોઈ પણ દેશની આર્થિક પ્રવૃત્તિઓનું બંધારણ અને દિશા નક્કી કરવાનું કામ કોણ કરે છે? આર્થિક પદ્ધતિ। માની લો આપણે મૂડીવાદી આર્થિક પદ્ધતિ અપનાવી તો એનો મતલબ એવો થાય કે મુક્ત વેપાર, મતલબ કે ઈ દેશમાં જે તમારે ધંધો કરવો હોય તો ધંધો કરવામાં તમને કોઈ સરકારની દખલગીરી હોતી નથી, સંપૂર્ણ વહીવટ મૂડીવાદીઓ કરે, સરકારનું નિયંત્રણ નહીં। મોટા ધંધાકીય એકમો, ઉદ્યોગપતિઓ છે, એના હાથમાં મુક્ત વેપાર, સરકાર દખલગીરી કરવા આવે નહીં। તમને યોગ્ય ભાવ લઈ શકો, તમને અનુકૂળ વસ્તુ બનાવી શકો, યા વેચી શકો, કમાઈ શકો, સરકારની દખલગીરી નહીં હોય, એને કહેવાય મૂડીવાદી આર્થિક પદ્ધતિ, જેનો મતલબ થાય મુક્ત વેપાર। બીજી પદ્ધતિ છે સમાજવાદી આર્થિક પદ્ધતિ, કે જેમાં સઘળા નિર્ણય, બધા જ નિર્ણયો લે કોણ? સરકાર। ધંધાકીય એકમની સંપૂર્ણ જવાબદારી સરકાર હસ્તક હોય, સરકાર કે એ મુજબ એના કાયદા મુજબ કામ કરવાનું, એના કાયદા એના પાલન કરવાનું, એને ધ્યાનમાં રાખી નિયમો બનાવવાના, એને પૂછી એને કોઈ પણ ધંધો કરવાનો। મૂડીવાદી પદ્ધતિ છે એનાથી સાવ ઉલટું। મૂડીવાદી પદ્ધતિમાં સરકાર પૂછવા નહીં જવાનું, સરકાર તમને કોઈ ના ન પાડે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં તમામ નિર્ણયો સરકાર લે। અને મિશ્ર તંત્ર મતલબ અમુક લક્ષણ મૂડીવાદીના લેવામાં આવે અને અમુક લક્ષણ સામ્યવાદીના લેવામાં આવે, એને કહેવાય મિશ્ર તંત્ર। એટલે કે ભાગીદારી, અમુક ક્ષેત્ર સાવ વેપાર કરવા માટે છૂટ આપવામાં આવે, જ્યારે અમુક ક્ષેત્ર એવા કે જ્યાં સરકારની સંપૂર્ણ દખલગીરી હોય, સરકારને પૂછીને કામ કરવાનું। ઘણી વખત આના તમને ઉદાહરણ પૂછવામાં આવે છે કે મૂડીવાદી આર્થિક પદ્ધતિ ધરાવતા દેશનું ઉદાહરણ જણાવો, સમાજવાદી આર્થિક પદ્ધતિ ધરાવતા દેશનું ઉદાહરણ, અથવા તો મિશ્ર અર્થતંત્ર। તો મૂડીવાદી હોય તો જે અમેરિકા, ઇંગ્લેન્ડ, યુકે આ દેશનું મુક્ત વેપાર, જ્યારે સમાજવાદીમાં ચીન, જાપાન આ છે એ સરકાર હસ્તક છે, એને સામ્યવાદી સરકાર પણ કહેવાય।
અને મિશ્ર અર્થતંત્ર જેમાં ભારત આવે કે જે બંનેનું કોમ્બિનેશન કરે કે અમુક ક્ષેત્ર એવા હોય કે જે સંપૂર્ણ સરકારે છૂટ આપી ઉદ્યોગ કરવા માટે મોટા ભાગના ઉદ્યોગ સરકારે છૂટ આપી દી મુક્ત વેપાર પણ અમુક ઉદ્યોગો એવા હોય કે જેના પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ છે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન પોસ્ટ ઇન્ડિયન રેલવે કે જે સરકાર હસ્તક સરકાર કે એમ થાય અમુક ક્ષેત્ર એવા છે કે જ્યાં સરકાર ભાવ નક્કી કરે અમુક ક્ષેત્ર એવા જ્યાં વેપારી ભાવ નક્કી કરી શકે એટલે મિશ્ર અર્થતંત્ર છે એમાં મિશ્રમાં હોય અમુક ક્ષેત્ર માટે સરકારે છૂટ આપેલી હોય અને અમુક ક્ષેત્ર સરકારે પોતાના હસ્તક રાખેલા હોય એને કહેવાય મૂડીવાદી મિશ્ર અર્થતંત્ર અને સમાજવાદી આર્થિક પદ્ધતિ આપણું આર્થિક પરિબળની અંદર પહેલું પરિબળ છે આર્થિક પદ્ધતિ પરિબળ નંબર 2 આર્થિક વિકાસની માત્રા પહેલી વસ્તુ આપણને આ બાહ્ય પરિબળ આપણે શું કરવા પડે તો એનું રીઝન એ છે કે જ્યારે આપણે કોઈ પણ દેશમાં ધંધો કરવા જઈએ ત્યારે આપણે જોવાનું કે એ દેશની પદ્ધતિ કેવી છે મૂડીવાદી છે સમાજવાદી છે કે મિશ્ર અર્થતંત્ર છે એ આપણને કેવી રીતે અસર કરશે જો સમાજવાદી હશે તો આપણે જોઈશું કે એમાં આપણે સરકારને પૂછાવીને કામ થશે નહીં જો મિશ્ર હશે તો એમાં કેવા કાયદા એ જાણવા પડશે એ કાયદાઓ જાણવા માટે આપણને આ પરિબળ મદદરૂપ થાય એટલા માટે તમને સમજાવવું છે કે જ્યારે તમે કોઈ પણ બીજા દેશમાં જે ધંધો કરો તો એ દેશની શું પરિસ્થિતિ છે એના કાયદા કેવા હશે એ આર્થિક પદ્ધતિના આધારે નક્કી થઈ જાય આગળ કીધું આર્થિક વિકાસની માત્રા કે દેશની ધંધાકીય સાનુકૂળતા કે પ્રતિકૂળતાના આધારે વિકસિત અલ્પ વિકસિત કે વિકાસશીલ દેશ છે એવું દર્શાવે કે તમે જે જગ્યાએ ધંધો કરવા જાઓ છો એ દેશ સાનુકૂળ છે કે પ્રતિકૂળ મતલબ કે તમે જે વસ્તુ લઈ અને બીજા કોઈ દેશમાં ધંધો કરવા જાઓ તો એ તમારા માટે સાનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ આના આધારે નક્કી થાય સાનુકૂળ અને પ્રતિકૂળ મતલબ વિકસિત વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશ આ ત્રણેય પહેલા વ્યાખ્યા ભણી એના આધારે આપણે કહીએ કે આપણા માટે કઈ સારું પહેલા તો વિકસિત દેશ એટલે શું તો કે જે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ઊંચી હોય લોકોનું જીવન ધોરણ ઊંચું હોય તો એને આપણે શું કહીશું વિકસિત દેશ જે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ઊંચી હોય લોકોમાં સુખ સમૃદ્ધિ હોય સાધનોનો મહત્તમ ઉપયોગ થતો હોય તો એને આપણે કહીશું વિકસિત દેશ પછી બીજો દેશ છે વિકાસશીલ દેશ કે એવો દેશ કે જે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધવાનું વલણ હોય વધતી હોય સાધનોનો મહત્તમ ઉપયોગ કરતા હોય વધુ થતો હોય ઉપયોગ એને આપણે વિકાસશીલ દેશ કહેવાય અને અલ્પ વિકસિત દેશ જેમાં આવક ઓછી હોય અને વૃદ્ધિ દર કેવો હોય નબળો હોય આ ત્રણ પરિબળ આખા વિશ્વના બધા જ દેશોને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ વિકસિત વિકાસશીલ કે અલ્પ વિકસિત દેશ એની રાષ્ટ્રીય અને માથાદીઠ આવકના આધારે હવે પોઈન્ટ છે કે આપણને આ શું અસર કરે કેવી રીતે અસર કરે વિકસિત દેશ વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ એ આપણને કેવી રીતે અસર કરે એની રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક આપણે શું લાગે વગે તો ફરક ક્યાં પડે કે જ્યારે આપણે જે વસ્તુ બનાવીએ એ વસ્તુનો ઉપયોગ કરનાર વર્ગ કોણ દાખલા તરીકે આપણે કોઈ પ્રતિષ્ઠિત મોંઘી વસ્તુ બનાવતા હોય અને જો આપણે એ અલ્પ વિકસિત દેશમાં જશું તો એનું વેચાણ થાય નહીં એટલે એ આપણા માટે ખરાબ બાબત કહેવાય એટલે અહીંયા આપણી વસ્તુ પ્રતિકૂળ ગણાય આપણે એ વસ્તુ કેવી જગ્યાએ લઈ જવાય કે જ્યાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ઊંચી હોય ત્યાં જ લોકો મોંઘી વસ્તુ ખરીદશે જે દેશની આવક ઓછી હોય એના લોકો પહેલા પ્રાઇમરી જે પ્રાથમિક જરૂરિયાત છે ખોરાક કપડા પાણી રહેઠાણ એના ઉપર ખર્ચ કરશે તો એ દેશની અંદર ધંધો કરવો હોય તો એવી વસ્તુનો ધંધો કરાય કે જે પ્રાથમિક હોય શારીરિક હોય ખોરાક પૂરતી હોય તો અહીંયા તમારી વસ્તુનો વપરાશ થશે તમારું વેચાણ વધશે વિકાસશીલ દેશ કે જેમાં થોડી ઘણી મીડિયમ લેવલ હોય એના આધારે તમે વસ્તુ બનાવતા હોય તો એ વિકાસશીલ દેશમાં થતો એટલે આ પરિબળના આધારે આપણને એમ ખબર પડે કે ઈ દેશમાં ધંધો કરવા જવાય કે ન જવાય એનાથી આપણને શું ફાયદો થાય એટલે કે વિકસિત વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશની કેટેગરીના આધારે આપણે નક્કી કરી શકીએ કે
આ દેશમાં જે ધંધો કરાય, આ દેશમાં જે ધંધો ન કરાય, અહીંયા આ વસ્તુનો વપરાશ વધુ થાય, અહીંયા આ વસ્તુનો ઓછો થશે. ઈ આ આર્થિક વિકાસની માત્રાના આધારે નક્કી કરી શકાય. ત્રીજું પરિબળ આપણું ક્ષેત્રીય વિકાસ અને આંતર ક્ષેત્રીય જોડાણ. ભારતની અંદર આપણે કુલ 3 ક્ષેત્ર છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. ત્રણેય ક્ષેત્રનું પોતાનું આગવું મહત્વ છે. દેશ આઝાદ થયો ત્યારે કૃષિ ક્ષેત્રનું બહુ મહત્વ હતું. 70% વ્યક્તિઓ, ભારતના 70% વ્યક્તિઓ કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હતા. બાકીના 30% ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર પર નિર્ભર હતા. એટલા માટે કીધું કે મોટા ભાગના લોકોની રોજગારી ક્યાંથી મળતી હતી? કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી. અને રાષ્ટ્રની ઘણી બધી ખર્ચ શક્તિ પ્રાથમિક બાબતોમાં ખર્ચાઈ. એનું કારણ શું? તો કે કૃષિ ક્ષેત્ર છે એમાં લોકોને રોજગારી મળે પણ વળતર નથી મળતું. આપણા 11મા ધોરણમાં પ્રશિક્ષણ બેરોજગારી, છુપી બેરોજગારી ભણ્યા, 12માં આવશે. મતલબ શું? કે જરૂર કરતા વધુ કર્મચારીઓ હોય, કામ કરતા હોય. 5 વીઘાનું ખેતર હોય તો એમાં 2 જણાની જરૂર પડતી હોય, પણ 3 જણા કામ કરતા હોય. કામ થશે પણ ઉત્પાદન તો કેટલું જવાનું છે, એમાં કઈ ફેરફાર થવાનો નથી. મતલબ અહીંયા આગળ વ્યક્તિની પ્રાથમિક બાબતોમાં ખર્ચ થાય પણ એમાંથી વળતર મળતું નથી. આ કૃષિ ક્ષેત્ર. બીજું ક્ષેત્ર છે ઉદ્યોગ ક્ષેત્ર. એમાં ખનન આવે, બધા ઉત્પાદન કરતા એકમો માનવ શક્તિ સાથે જોડાયેલા છે અને સંશોધન અને વિકાસથી એની નવી રાહ મળી છે. એમાં આજે લોકો રોજગારી મળે છે. અને છેલ્લું સેવા ક્ષેત્ર, બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી ક્ષેત્રનો પણ ઘણો બધો વિકાસ થયો છે. હવે પોઈન્ટ યા છે કે આ ત્રણેય ક્ષેત્રો છે એકબીજાને જોડાયેલા. જો કોઈ એક ક્ષેત્રનો વિકાસ થશે તો બીજાનો થશે, તો ત્રીજાનો થશે. આપણે કઈ વસ્તુ બનાવીએ છીએ, કઈ વસ્તુ વેચીએ છીએ, એના આધારે આપણને પરિબળ નક્કી થશે. હું કૃષિ ક્ષેત્ર ને માની લો તો કોઈ પણ ધંધાને કાચો માલ કોણ પૂરો પાડે? કૃષિ ક્ષેત્ર. એને કૃષિ ક્ષેત્રને કારખાના સુધી માલ પહોંચાડવાનું કામ કોણ કરે? સેવા ક્ષેત્ર. તો કે ઉદ્યોગનો વિકાસ થાય કૃષિના કારણે, સેવાનો વિકાસ થાય કૃષિના કારણે. પછી કૃષિનો વિકાસ કેવી રીતે થશે? તો એના માટે હાઇબ્રિડ બિયારણ, જંતુનાશક દવા, આ બધું કોણ બનાવશે? ઉદ્યોગ. તો એના કારણે કૃષિનો વિકાસ થશે. આ બધી વસ્તુ કૃષિ સુધી, ખેતી સુધી પહોંચાડશે પણ સેવા ક્ષેત્ર. એટલે ત્રણેય ક્ષેત્રો એકબીજાને જોડાયેલા છે. એકનો વિકાસ થાય તો બીજા બેનો ઓટોમેટિક વિકાસ થવાનો છે. એકમાં મંદી આવે તો બીજા બેમાં મંદી આવશે જ. હવે આપણો પોઈન્ટ છે કે આ પરિબળ આપણને કેવી રીતે અસર કરે. તમે કઈ વસ્તુ બનાવો છો, કયા ક્ષેત્ર હારે રિલેટેડ છો, કૃષિ હારે છો, ઉદ્યોગ ક્ષેત્ર રિલેટેડ હો કે સેવા ક્ષેત્ર રિલેટેડ હો, એના આધારે તમે વસ્તુનું નિર્માણ કરી શકો. ત્રીજું પરિબળ. ચોથું પરિબળ છે આપણું રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવકને આપણે રાષ્ટ્રીય આવક કહી અને એને વસ્તી વડે ભાંગીએ એટલે આપણને શું મળે? માથાદીઠ આવક મળે. કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાંગીએ એટલે આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય. દર વ્યક્તિ દીઠ આવક મળે. માની લો દેશની 100 કરોડ રાષ્ટ્રીય આવક છે અને 10 કરોડ વ્યક્તિઓ છે, તો પર વ્યક્તિ દીઠ કેટલા રૂપિયા? 10 રૂપિયા આવક આવી. આનો મતલબ શું? જો રાષ્ટ્રીય આવક ઊંચી, દેશની આવક ઊંચી થશે તો માથાદીઠ આવક, વ્યક્તિ દીઠ આવક પણ વધશે. વ્યક્તિ પાસે આવક હશે તો ખર્ચ થશે. આના આધારે આપણે એવું નક્કી કરી શકીએ હું જે વસ્તુ બનાવું, હું જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરું, વેચાણ કરું, ઈ વસ્તુ કેવી, એની પ્રાઇસ કેવી. વ્યક્તિની આવક 10 રૂપિયા છે, વસ્તુની આવક 10 રૂપિયા હોય તો ઈ ખરીદી શકે નહીં. એટલે જે દેશમાં વ્યક્તિની આવક, માથાદીઠ આવક ઊંચી હોય એ દેશમાં જે વસ્તુનું વેચાણ કરે. એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ખાસ મહત્વનું. જો માથાદીઠ આવક ઊંચી હશે તો ત્યાં પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુનું વેચાણ થશે. જો માથાદીઠ આવક નીચી હશે તો રોજિંદી વસ્તુનું માંગ થશે. આગળ કીધું ઈ રાષ્ટ્રીય આવકની વહેંચણી.
પાંચમો મુદ્દો કે જો રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન રીતે થાય તો સમાન ન થાય તો ગરીબ વર્ગ છે, ગરીબ વર્ગ છે અને ઉચ્ચ વર્ગ છે એ વધુ ઊંચો થઈ જશે, જેના કારણે પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુની માંગમાં શું થાય? વધારો. જે પ્રતિષ્ઠિત વસ્તુ હોય, જેની કિંમત ખૂબ જ હોય, ગરીબ થશે એટલે એને ખાવાની તકલીફ પડશે. જ્યારે ઉચ્ચ વર્ગ છે એની પાસે ખૂબ જ પૈસા આવશે એટલે એ પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુની માંગમાં વધારો થશે, એની માંગ વધશે. એટલે આપણે એ કયા દેશમાં ધંધો કરીએ છીએ કે જ્યાં આવકની વહેંચણી કેવી થાય છે? સમાન થાય છે કે અસમાન થાય છે? એ જોવાનું. જો વહેંચણી અસમાન થતી હોય અને તમારી પ્રોડક્ટ કઈ છે? પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી છે તો તમારી વસ્તુનું વેચાણ થશે. જો વહેંચણી સમાન થાય તો મધ્યમ વર્ગની વસ્તુની માંગ થશે. એટલે કે કઈ વસ્તુની માંગ થશે, કઈ વસ્તુની માંગ નહીં થાય એ રાષ્ટ્રીય આવકની વહેંચણીને આધારે નક્કી થાય છે. જો રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાન ધોરણે થાય તો મધ્યમ વર્ગની વસ્તુની માંગ વધે, પણ જો વહેંચણી અસમાન ધોરણે થાય તો પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુની માંગમાં વધારો થાય છે. આગળ કીધું નાણાકીય નીતિ. આ નાણાકીય નીતિ નક્કી કરવાનું કામ આરબીઆઈ કરે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતની મધ્યસ્થ બેંક છે, જે નાણાકીય નીતિ કરે. નાણાકીય નીતિમાં શું આવે તો કે વ્યાજના દરમાં વધારો ઘટાડો કરવો, ફુગાવો કંટ્રોલમાં લાવવા માટે કરી શકે. ફુગાવાના દરમાં વધારો ઘટાડો એટલે શાખ સર્જન, મતલબ ઘણી વખત તમે જાઓ બજારમાં, તમને 10 દિવસ 15 દિવસ માલ ઉધારમાં મળે, એને કહેવાય શાખનું સર્જન કર્યું, શાખ પ્રાપ્તતા. આ બધામાં વધઘટ કરે. જો વધારો કરશે, ઘટાડો કરશે, માની લો મકાન તમારે લેવું છે, મકાનની લોન સસ્તી થાય તો એની અસર શું થાય? એનો મતલબ એવો કે તમે માની લો કન્સ્ટ્રક્શન બિઝનેસ અથવા તો તમે સિમેન્ટના વેપારી છો. હવે મકાનની લોન સસ્તી થઈ એની આપણને શું અસર થશે? સિમ્પલ વસ્તુ વિચારો, મકાનની લોન સસ્તી થાય તો લોકો મકાન બનાવવા માટે લોન લેશે, મકાન બનાવશે. મકાન બનાવવા માટે કાપ, કપચી, રેતી, સિમેન્ટ ની માંગ વધશે. માંગ વધે એટલે આપણા ધંધાને ફાયદો, અસર થશે. પણ એનાથી ઉલટું મકાનની લોન મોંઘી થાય તો આપણી માંગ ઘટે. એટલે નાણાકીય નીતિ આપણને અસર કરશે કે જે પરિબળો આપણા કંટ્રોલમાં નથી પણ એના આધારે આપણે ફેરફાર કરવાનો. આ બધા, આ પહેલું પરિબળ આપણું બાહ્ય છે, આર્થિક પરિબળ, જે આમાંથી એક પણ પરિબળ આપણા કંટ્રોલમાં નથી, જેના આધારે આપણે પરિવર્તન કરવાનું, એમાં સુધારો વધારો કરવાનો હોય. આગળ કીધું રાજકોષીય નીતિ, જે સરકાર નક્કી કરે આરબીઆઈ ના ગાઈડલાઈન્સ મુજબ. કે રાજકોષીય નીતિ સરકારી ખર્ચ અને કરવેરાના માળખા સાથે સંકળાયેલી. એક માર્કનો પ્રશ્ન આમાંથી મોટા ભાગે પ્રશ્ન પૂછાય કે રાજકોષીય નીતિ કેની સાથે સંકળાયેલી છે? તો કે સરકારી ખર્ચ અને કરવેરાના માળખા સાથે સંકળાયેલી છે. આ રાજકોષીય નીતિ શું કરવા બનાવવામાં આવે? સરકાર બનાવે. શું કરવા બનાવવામાં આવે? તો એના 4 હેતુઓ છે. તો કે સાધન સંપત્તિનો કેવો ઉપયોગ થાય? મહત્તમ ઉપયોગ થાય. કે દેશમાં જે બધી જ સંપત્તિ છે એ બધી જ સંપત્તિનો મહત્તમ વધુમાં વધુ ઉપયોગ કરી શકીએ. બીજી વસ્તુ કીધું સાધન સંપત્તિની શ્રેષ્ઠતમ ફાળવણી થાય. કે જે સાધનો છે એ દરેક વર્ગ પાસે જાય, બધામાં પાસે જાય, એ શ્રેષ્ઠતમ ફાળવણી કરવી. આવકની વહેંચણી સમાન કરીએ. આપણે ભણ્યા રાષ્ટ્રીય આવકની વહેંચણી જો સમાન થશે તો દેશમાં ગરીબ અને અમીરનો ભેદ ન રહે. એટલે એ વહેંચણી સમાન કરવાનું કામ રાજકોષીય નીતિ કરે છે. અને વસ્તુની કિંમત કેવી રાખવી? સ્થિર રાખવી, જેથી દરેક વ્યક્તિ લઈ શકે. ભાવ વધારો. એટલે આ પરિબળથી આપણને શું ફાયદો થાય? તો કે રાજકોષીય નીતિ સરકારની આપણા ફેવરમાં છે કે અગેન્સ્ટમાં છે? એના આધારે નક્કી કરશું કે સાધન સંપત્તિની વહેંચણી કેવી થઈ, લોકો કેવી રીતે ઉપયોગ કરે છે, આવકની વહેંચણી કેવી રીતે થઈ, દેશમાં ભાવ કેવા રહે છે, એના આધારે આપણે વસ્તુની નીતિ નક્કી કરશું. અને છેલ્લું આગળ કે રાજકોષીય નીતિના 2 પાસા છે. એ 2 માર્કમાં પૂછાય કે કેટલા પાસા? 2. તો કે પહેલું પાસું કરવેરાનું માળખું વ્યક્તિને કેવી રીતે અસર કરે, અને બીજું સરકારી ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિ પર કેવી રીતે અસર કરશે.
બે ડિટેલમાં સમજો કે આપણા પાસેથી સરકાર કરવેરો લે છે એ કેટલો લે છે, કોને કેટલો કરવેરો ભરવો, સરકાર પાસે કેવી રીતે આવક થશે એ કરવેરાનું માળખું. અને બીજું છે સરકારી ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ. સરકાર આપણી પાસેથી કર લે છે એને સરકારી ખર્ચ. એક સરકારી ખર્ચ દાખલા તરીકે રોડ, રસ્તા, વીજળી, પાણીની સુવિધા પૂરી પાડે તો ઈ સરકારી ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ કેટલી વિકસશે. ઈ રાજકોષીય નીતિના બે પાઠ છે. ઈ રાજકોષીય નીતિ એનાથી અસર થશે. એટલે આપણે પોઈન્ટ શું છે કે આ વસ્તુ આપણને કેવી રીતે અસર કરે તો કે આના કારણે આપણે જે જગ્યાએ ધંધો કરવા જઈએ છીએ ત્યાં સરકારે રોડ, રસ્તા, વીજળી, પાણીની સુવિધા પૂરી પાડી છે કે નથી પાડી એ આપણને અંદાજ આવશે. અને છેલ્લું પરિબળ છે અન્ય પરિબળ કે આના સિવાયના પણ ઘણા બધા પરિબળો છે. દાખલા તરીકે કાચા માલનો પુરવઠો મળે છે કે નથી મળતો, કેવો સમય લાગે છે, વાહન વ્યવહારની સુવિધા, યંત્ર સાધન સામગ્રી કેવી છે, માનવ શક્તિ કેટલી છે, આ દરેક પરિબળો પણ આપણને અસર પડશે. કાચો માલનો પુરવઠો ટાઈમ ટુ નહીં મળતો હોય તો ત્યાં ધંધા ઉદ્યોગની શક્યતા ઓછી છે. યંત્ર સાધન સામગ્રી ટેકનોલોજી ગાળક છે કે નથી, માનવ શક્તિ કેટલી મળે છે, ઉત્પાદકતા કેવી છે યંત્રોની, એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. આ 8 પરિબળ છે એ બાહ્ય પરિબળનું પહેલું પરિબળ આપણું ભણ્યા આપણે આર્થિક પરિબળ. સૌથી સવાયા અમે સૌથી શાનદાર મહર્ષિ ગુરુકુલનો આ સવાયો